સુરત ગોરાટ હનુમાન મંદિર ભાજપ પ્રચાર વિવાદ મામલો હુમલાનો ભોગ બનનાર મહિલાઓ કલેક્ટર કચેરી અને પોલીસ કમિશનર કચેરી પહોંચે જોઈન્ટ પોલીસ કમિશનરને મળી સુરક્ષાની માંગ। ભાજપના ઉમેદવાર હર્ષ મહેતાના સાથીદારોએ મહિલાઓ પર કર્યો હતો હુમલો। મહિલાની સુરક્ષાને લઈને રજૂઆત કરવામાં આવી। જોઈન્ટ પોલીસ કમિશનર દ્વારા મહિલાઓની સુરક્ષાની બાંયધરી આપવામાં આવી। રજૂઆત કરવા માટે આવેલ મહિલાઓની ફરિયાદ સાંભળવામાં આવી। આ બાબતે પોલીસ દ્વારા યોગ્ય તપાસ કરવામાં આવશે। મારું નામ જેમિના પટેલ છે। અમે કમિશનર કચેરીએ રજૂઆત કરવા માટે આવ્યા છે કાલે જે ગોરાટ હનુમાન મંદિરે બનાવ બન્યો હતો એ માટે અમે મહિલા સુરક્ષા માટે રજૂઆત કરવા માટે આવ્યા છે। કમિશનરે અમને સારો રિસ્પોન્સ આપ્યો છે। અમે તમારી સાથે છે, અમે તમને ન્યાય અપાવશું। બનાવ એ બન્યો હતો કે કાલે હનુમાન ચોક મંદિરે બીજેપીના કાર્યકર્તાઓ ગેટમાં ઘૂસીને લેડીઝોને ધક્કામુક્કી કરી છે, થાંભલા સાથે અફારી છે, લેડીઝોના કપડા ફાડ્યા છે, નખ માર્યા છે। તો આ છે બીજેપીની મહિલા સુરક્ષા। બીજેપીના કાર્યકર્તાઓ મહિલા સુરક્ષાની વાતો કરે છે કે અમે મહિલા સુરક્ષાના સાથે છીએ, તો બીજેપીના કાર્યકર્તાઓ જ મહિલાઓને મારે છે। આ છે તમારી મહિલા સુરક્ષા। તમે આવા નાગરિકોને ચૂંટણીમાં ઉભા રાખો છો જે ગુંડાગીરી કરે છે।